માંગરોળ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યો। આગામી 2 વર્ષ માટે તેઓ સત્તા સંભાળશે। માંગરોળ નગરપાલિકામાં નવનિયુક્ત મહિલા પ્રમુખ કૃષ્ણાબેન થાપણિયા અને ઉપપ્રમુખ સૈયદ અબ્દુલ્લા મિયાનું પાલિકા ખાતે ચાર્જ સંભાળવા આવતા પાલિકા ચીફ ઓફિસર સહિત કર્મચારીઓ દ્વારા સ્વાગત સાથેના અભિવાદન કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રીય બક્ષી પંચ મોરચાના પ્રમુખ વેલજીભાઈ મસાણી, શહેર ભાજપ પ્રમુખ લિનેશ સોમૈયા સહિતના આગેવાનો અને પાલિકાના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખે વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો। ચાર્જ સંભાળતા નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખે પ્રજાના મુખ્ય પ્રશ્નો, લાઇટ, પાણી, સફાઈ જેવા તમામ પ્રશ્નોમાં પૂરતો ધ્યાન આપી આગામી દિવસોમાં શહેરના વિકાસ કાર્યોને વધુ વેગ આપવા જણાવ્યું હતું। ભારત માતા કી જય। આજે કામનાથ મહાદેવના દર્શન કરીને અમે આજે અહીંયા ચાર્જ સંભાળ્યો છે નગરપાલિકાનો। તો આપણે જે કંઈ પ્રશ્નો છે કચરાના, લાઇટના, પાણીના, તે પ્રશ્નોનો ઉકેલ લાવવાની કોશિશ કરીશું અને આપણે તમારા સૌની સાથ સહકારની માંગણી કરીને હું એના માટે તમારા પ્રશ્નોનો ઉકેલ લાવવાની પૂરી કોશિશ કરીશ। આજથી અમે નગરપાલિકાની જે કાર્યવાહી જે છે અમારે વિકાસના કામની છે, સફાઈની છે, પાણીની સમસ્યાઓ છે, લાઇટની સમસ્યાઓ છે, તમામ સમસ્યાઓ પર અમે લોકો પૂરતું ધ્યાન આપી અને ગામના વિકાસ માટેનું ટોટલ કાર્ય કરશું। અત્યારે અમે એવું